ચેપ્ટર 2 છે. પાર્ટનું એક્સપ્લેનેશન મેં પાર્ટ 1માં કરેલું છે. ચેપ્ટર 2 છે ઘરનો નાસ્તો. આ ચેપ્ટરનો એક્સરસાઇઝ અને સ્વાધ્યાય હું આમાં આપું છું, અને શબ્દાર્થ છે આમાં પાર્ટ 2માં છે. પાર્ટ 1માં એક્સપ્લેનેશન છે ચેપ્ટરનું, અને પાર્ટ 2માં એના સવાલ જવાબ અને એક્સરસાઇઝ છે. તો ચાલુ કરું છું. શબ્દાર્થ. ઉપદેશ એટલે એડવાઇસ. ગંદુ, ડર્ટી, ગંદકી. શેબીનેસ, વાસી, સ્ટેલ, માખી, ફાઇલ. બીમારી, સિકનેસ. જંતુ એટલે વોર્મ. પૌષ્ટિક એટલે ન્યુટ્રિયસ. ઓકે, હવે હું આગળ વધું છું. સ્વાધ્યાયમાં છે બરફનો ગોળો કોને ખાવો છે? બરફનો ગોળો સાહિલને ખાવો છે. બરફનો ગોળા ખાવાથી કોણ બીમાર પડ્યું? બરફના ગોળા ખાવાથી પાર્થ બીમાર પડ્યો. કોના પેટમાં દુખવા લાગ્યું? જયેશના પેટમાં દુખવા લાગ્યું. દરરોજ નવી નવી વાનગીઓ કોણ બનાવે છે? નવી નવી વાનગીઓ દરરોજ સમીપની મમ્મી બનાવે છે. કોણ બનાવે? સમીપની મમ્મી. જો હું ફરીથી બોલું છું, બરફનો ગોળો સાહિલને ભાવે છે. બરફનો ગોળો ખાવાથી પાર્થ બીમાર પડ્યો. કોના પેટમાં દુખવા લાગ્યું? જયેશના પેટમાં દુખવા લાગ્યું. દરરોજ નવી નવી વાનગીઓ કોણ બનાવે છે? નવી નવી વાનગીઓ સમીપની મમ્મી બનાવે છે. હવે આગળ આપણે ખાલી જગ્યા જોઈએ. ખુલ્લા ફળો પર ખાલી જગ્યા હોય છે, ધૂળ હોય છે. આપણે ઘરે બનાવેલી વાનગીઓ જ ખાવી જોઈએ. જવાબ શું આવશે? ઘરે. બરફનો ગોળો ખાતો હતો, તેથી સમીપના કાકડા ફૂલી ગયા. શું ફૂલી ગયા? કાકડા. હવે વચન બદલો. નાસ્તો, નાસ્તા. પદાર્થ, પદાર્થો. ફળ, ફળો. અઠવાડિયું, અઠવાડિયા. બરાબર. હવે હું આગળ વધું છું. વાક્ય કોણ બોલે છે તે લખો. તું સાહેબની જેમ મને ઉપદેશ આપતો થઈ ગયો. સાહિલ બોલે છે, મને જે સાચું લાગે છે તે તને કહું છું. સમીપ બોલે છે, તેઓના કપડાં ગંદા હોય છે. સમીપ બોલે છે, આપણે ઘરે બનાવેલી વાનગીઓ જ ખાવી જોઈએ. સમીપ બોલે છે, યુ આર રાઈટ. અને કોણ બોલે છે? સાહિલ બોલે છે. બરાબર. હવે આગળ આપણે કરીએ છીએ અનુસ્વારથી શબ્દોનું બહુવચન થાય છે. ઓકે, આ તો સેમ જ છે, લખેલું છે એમાં. હવે એમાં આપણે જોઈએ છીએ જે નાસ્તો પૌષ્ટિક હોય તેની સામે ખરાની નિશાની કરો. ઉપમા વત્તા લાડુ ખરો છે, એટલે એ પૌષ્ટિક વસ્તુ છે, તો તેના માટે તે રાઈટ થશે. સમોસા, વેફર અને કેક એ શું છે? પૌષ્ટિક નથી, હેલ્ધી નથી, અનહેલ્ધી ફૂડ છે, તેના માટે આવશે ખોટું.